પાટણમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન યોજાયું. ઉત્તર ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાયું, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક અગ્રણીઓએ એક જ માંગ કરી, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પીટી જાડેજા. પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજપૂત છાત્રાલય ખાતે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવી ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈ તેમની ઉમેદવારી રદ કરવા માટે 3 જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જ્યાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જો તેમ નહીં થાય તો આ આંદોલન ચાલુ જ રહેશે. રાજકોટમાં 14મીએ ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવી ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અને અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પાટણ શહેરમાં આવેલ દાનસિંહજી સત્યાર્થી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ક્ષત્રિય અગ્રણી સંકલન સમિતિના સભ્ય, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વાણીવિલાસના વિરોધમાં ગામે ગામ અને તાલુકા, જિલ્લા કક્ષાએ ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. આગામી 14મી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં તમામ ક્ષત્રિયો આંદોલનમાં ઉપસ્થિત રહેવાના છે. આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે. આ સંમેલન ઐતિહાસિક બની રહેશે. વધુમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી છે, પરંતુ તે માફી આપવા લાયક નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ ખેલદિલી બતાવી પોતાની ટિકિટ પાછી ખેંચી લે. જો તેઓ તેમ નહીં કરે તો જે પરિણામ આવશે તે તેમને ભોગવવું પડશે. સત્તાને સ્વાર્થ માટે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. બીજી તરફ ક્ષત્રિય યુવાનોને પણ કાયદાની મર્યાદામાં રહી આંદોલન કરવા જણાવ્યું હતું. જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સંમેલનો બોલાવીશું. દરેક સમાજને સાથે રાખી ભાજપને મત નહીં આપવા માટે અપીલ કરીશું. સંકલન સમિતિ જે નિર્ણય કરે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમારો એક જ મુદ્દો છે, ઓપરેશન રૂપાલા. આ પ્રસંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વાણીવિલાસને લઈ સમગ્ર ગુજરાત સમાજમાં ભારે રોષની લાગણી છે. ત્યારે ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજ પણ જોડાયેલો છે. તો પુરુષોત્તમ રૂપાલાને દુર્યોધન સાથે સરખાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ ચૂપ રહેલા અગ્રણીઓને ધૃતરાષ્ટ્ર સાથે સરખાવ્યા હતા. મહાભારતમાં જે પરિણામ આવ્યા તે પરિણામ ભોગવવા તૈયાર રહેવા માટે આહવાન કર્યું હતું. રાજવી ધર્મપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજપૂત જરૂર પડે ત્યારે માથા આપ્યા છે, જરૂર પડે ત્યારે માથા ઉતાર્યા પણ છે. આજે રૂપાલાએ કરેલા વાણીવિલાસના કારણે ન્યાય આપવા વાળો સમાજ આજે ન્યાય માગવા માટે રસ્તા પર નીકળ્યો છે. અત્યારે ક્ષત્રિય સમાજની બહેનોને કોઈ એવું પગલું ભરવાની જરૂર નથી, કારણ કે તેમના ભાઈ તમારી સાથે છે. રાજપૂતોનો કોઈ સમાજ કે સંગઠન સાથે વિરોધ નથી, માત્ર એક વ્યક્તિના નિવેદનનો વિરોધ છે. જે માગ છે તે પૂરી કરીને જ રહીશું. સંકલન સમિતિના મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને હવે ગુજરાત તરફ મીટ માંડવાની જરૂર છે. તમારું આંગણું ચોખ્ખું કરવાની જરૂર ઊભી થઈ છે. રાજપૂતોની આજે લડાઈ ચાલી રહી છે, ભારત વર્ષમાં એક ઉદાહરણરૂપ બની રહી છે. રાજકોટમાં યોજાનારા સંમેલનનો પડઘો દિલ્હી સુધી પડવાનો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી લડત ચાલી રહી છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવી રહ્યું નથી. ત્યારે હવે ક્ષત્રિય સમાજની માતાઓએ થાળી વેલણ ખખડાવીને ભાજપની સભા બંધ કરવાનો સમય પાકી ગયો છે. માતા દીકરીઓના સ્વાભિમાનની વાત હશે ત્યાં અમે પાછી પાની કરવાના નથી. આજ રોજ યોજેલ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલનમાં રમજુબા જાડેજા, કિશોરસિંહ ઝાલા, દશરથબા પરમાર, વિજયસિંહ ચાવડા, ઉદુબા ઝાલા, જયશ્રીબા જાડેજા, ટીનાબા ગોયલ, દિવ્યાબા, ભાવનાબા, રૂક્ષ્મણીબા, હંસાબા, મહિપતસિંહ જાડેજા, નાગજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં 3 જિલ્લાના રાજપૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ ડી પટેલ. આપણને જેમ કરણસિંહભાઈ વાત કરી એ મુદ્દા તો આપણને કહી જ દીધા છે, પણ અત્યારનો અમારો મુદ્દો એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય, તમામ તાલુકાઓમાં થઈ જાય, એટલે 90% તાલુકા અને જિલ્લા લેવલે થઈ ગયું, 2-3 જિલ્લા બાદ કરતા. અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે
તારીખ 14ના બોલાવવામાં આવ્યું છે સાંજના 5 થી 7 રતનપર ખાતે. તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય. તમને 2 દિવસ પહેલાનો દાખલો આપું. ધંધુકા તાલુકાની અંદર 2500 રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત 50,000 રાજપૂતો આવ્યા, પણ એ 100 કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા. અને રાજકોટના સંમેલનમાં 600 કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે, બરાબર છે, બીજા રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી, યુપીમાંથી. પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું, પણ કલ્પના ન કરી શકે એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું. એ ઐતિહાસિક સંમેલન હશે જે આપ પણ 14 તારીખે જોઈ શકશો. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની આવે આ ક્ષત્રિય સમાજ એક જ સ્ટેન્ડ છે. એમને જે માફી માગી છે 2 વાર, એ માફી આપવા લાયક છે નહીં. અને એક જ વાત છે ક્ષત્રિયોની, જે ઘર સુધી ને ગલી સુધી ને ગામ સુધી વહી ગઈ છે કે પુરુષોત્તમભાઈ રાજીનામું આપે, પોતાની જગ્યાએ જાતે ખેંચે. જો એને સમાજને, બધા સમાજને અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્થિત કરવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ને ટિકિટ પાછી ખેંચે, પણ એને ખેંચી લેવી જોઈએ ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી, એની સજા જે કંઈ ગણો પોતે સજા ભોગવી લે. પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે. આમાં કાલ હવે કાંઈ પણ પરિણામ આવશે તે પુરુષોત્તમભાઈની જવાબદારી છે. અમે તો યુવાનોને સમગ્ર, હું કે ભાઈ હરિકરણસિંહ, એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું. અને આપણું આંદોલન જલદ છે, પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં. ટિકિટ રદ થશે નહીં તો આગળ કાર્યક્રમ શું રહેશે? ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને, દરેક ગામના સંમેલનો બોલાવશું, 18 જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ, નોટામાં નહીં નાખવા દઈએ, બરાબર છે. અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં. અને અત્યારે જે અમારો જે સમાજ છે 92 જણાની સંકલ્પ સમિતિ, એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો, સમજો ને, બરાબર છે. તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે. જોયું કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ ક્ષત્રિય સ્વીકાર સંમેલન યોજવામાં આવ્યું. અમારા લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના સંમેલનો પૂર્ણ થયા છે. 13મી તારીખે અસ્મિતા સંમેલન એ સાબરકાંઠાના ઈડર ખાતે થશે. એમાં ઈડર, સાબરકાંઠા અને અરવલ્લીના ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે. અને ત્યાર પછી મહાસંમેલન વિશેના માનનીય પીટી જાડેજા સાહેબ માહિતી આપવાના છે. આપ જુઓ એ પ્રમાણે કે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે. અમે ખૂબ સંયમપૂર્વક 23 તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ. હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો. જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે. અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટા ભાગના ગામોની અંદર, તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ ગામે ગામ લાગી રહ્યા છે. રામધૂન, મહાઆરતી, આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે. એટલે અમારો ભાગ 1 એ અત્યારે ચાલી રહ્યો છે અને ભાગ 2 જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું. અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં, ગુજરાતની 26 સીટ તો ખરી, પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં 22 કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને 100% આનું નુકસાન થશે. ધન્યવાદ. રાજકોટથી જે પુરુષોત્તમ રૂપાલા એમની સભામાં ક્ષત્રિય સમાજને ખોટું લાગે તેવું આવેદન આપેલું છે. તે હેતુથી દરેક ક્ષત્રિય સમાજ અને દરેક 18 આલમના અમારી સાથે છે. આજે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા, ત્રણેય જિલ્લા મળી અને ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને 18 આલમની અહીંયા મિટિંગ રાખેલી છે. આ બાબતે જે આવેદન આપ્યું છે તે અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા હેતુથી આયોજન કરેલું છે. અને આ કરવું જોશે. સરકારને કાનના પડદા ખોલી અને આ રૂપાલાની ટિકિટ પરત કરવી પડશે અને એને ઘર ભેગા કરવાની આ હેતુથી અમે પ્રજાપતિ સમાજમાં, જગદીશભાઈ પ્રજાપતિ, ચાણસ્મા તાલુકો, પાટણ જિલ્લો
એક સમયના પૂર્વ મુખ્યમંત્રી પ્રજાપતિ સમાજ માટે એવું બોલ્યા હતા કે પ્રજાપતિ તો પરચુરણ કહેવાય. એટલે શું અમે આ બધા નાતના ભાઈઓ છીએ, અમે એમની સાથે છીએ. આજે રૂપાલા ક્ષત્રિય સમાજમાં બોલ્યા, કાલે બીજી કોમ ઉપર બોલશે. આ ચાલી શકશે નહીં. એ હેતુથી અમે આ દરેક સમાજને અમે આયોજન હેતુથી અને દરેક ગામમાં સભાઓ ગોઠવી અને આનો વિરોધ કરવા અમે સક્ષમ છીએ. અને આનો વિરોધ અમને કબૂલ છે. અને આ પક્ષથી વિરોધ નથી, કોઈ ભાજપ કોંગ્રેસનો વિરોધ નથી. આ વારંવાર આ શબ્દોનો આ હેતુથી બોલે છે અને ખોટું લાગે છે, એ ચલવી શકાશે નહીં. એ હેતુથી આજે પાટણ જિલ્લામાં મીટિંગ રાખેલ છે. ક્ષત્રિય સમાજ 18 આલમની મીટિંગ છે. તેમાં દરેક ભાઈએ સાથ સહકાર આપવા વિનંતી છે. હું પ્રજાપતિ જગદીશ પ્રજાપતિ બોલું છું. એ હેતુથી દરેકે આવવું અને આયોજનમાં ભાગ લેવો, 18 આલમે ભાગ લેવો. અને આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવીને કરાવી જ